નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ભીંડા અને ભીંડાની ખેતીની અંદર જે લોકોને પ્રોબ્લેમ આવે છે કે જેની અંદર મોળો મસી, પાનનો સુકારો આવી જવો અને એની હાઇટ ના વધતી હોય, મૂળની અંદર પ્રોબ્લેમ આવતા હોય અને મતલબ ઉત્પાદન વધારમાં વધારે વધી ના શકતું હોય તો આ વિડીયોને લાસ્ટ તક બન્યા રહેજો કે આજે જે તમને હું માહિતી આપવાનો છું અને આપણા ખેડૂત મિત્ર છે જેમને સિસ્ટમથી વાપરીને જબરદસ્ત પરિણામ લીધેલું છે તો વિડીયોને લાસ્ટ તક બન્યા રહેજો. પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું આખું? રામસિંહભાઈ દોલતસિંહ પરમાર. રામસિંહભાઈ દોલતસિંહ પરમાર. અને તાલુકો કયો લાગે? વાંકલાવ. જિલ્લો આણંદ. બરાબર. અને રહેવાનું ક્યાં લાગે? બેટાજી લક્ષ્મીપરા નિહારે. બેટાજી લક્ષ્મીપરા નિહારે. અને આજે છે જે રામસિંહભાઈ અને એમને કરી છે ભીંડાની ખેતી. અને ભીંડાની ખેતી કેટલા વીઘામાં છે? 2 વીઘામાં. 2 વીઘામાં. 2 વીઘાની ભીંડાની ખેતી છે મિત્રો. અને 2 વીઘાની ભીંડાની ખેતીની અંદર જે પ્રોબ્લેમ હતો, મતલબ આપણી દવા નહોતી સિસ્ટમ દ્વારા વાપરી એ પહેલા એમને પ્રોબ્લેમ હતો ભીંડામાં. શું પ્રોબ્લેમ હતો? મચ્છીની દવા પ્રોબ્લેમ હતો. મચ્છી. કાળી મચ્છી પડી હતી. કાળી મચ્છી પડી હતી. એટલે મોળો મચ્છી એકદમ કારું કારું થઈ ગયેલું. બરાબર ને? અને બીજું વસ્તુ શું હતું? સુકારાનો રોગ હતો. સુકારાનો રોગ હતો. અને તમે કહેતા કે ઉત્પાદન નહોતું આવતું. બરાબર છે. તો એમને કહેતા કે ઉત્પાદન કે વિડીયો બનાવેલા કોઈ જે જિંદગી બનાવીને એટલે ખ્યાલ આવે. ઉત્પાદન નહોતું મળતું, સુકારો આવી જવો અને વધારમાં વધારે જે કહેવાય મોળો મસી. કે મોળો મસી આવે એટલે સીધી જ વસ્તુ છે સાહેબ, તમારું ઉત્પાદન ઘટે ને ઘટે. એટલે એના લીધે અમે એમને ટ્રીટમેન્ટ કીધી કે જો રામસિંહભાઈ તમે આ રીતના ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમને 100% રિઝલ્ટ મળે ને. કીધેલું ને? બરાબર છે. તો આજે પહેલાં તો રિઝલ્ટ કેવી રીતના મળ્યું છે તો રિઝલ્ટ કેવું મળ્યું છે જરાક ફોન નજીક લાવજો, હું બતાવીશ તમને. આ ડૂખ જુઓ તમે, ખાલી આ ડૂખ જુઓ. અને પાન બી અત્યારે જો આમ મસ્ત, પાન બી આમ ક્લિયર કટ. બરાબર ને? હવે મોળો મસી લાગે ના? કશોય મોળો મસી છે આ પાનમાં બી? બતાવો તમે, બતાવો છે કશું પાનની અંદર છે? અને નહીં, ખુમાસ જુઓ ખાલી, નજીક ફોન બતાવો. આ ખુમાસ જુઓ, છોડવાની ખુમાસ જુઓ ખાલી તમે. એની અંદર જો એનું ફ્લાવરિંગ જોઈ શકો છો તમે. બરાબર. આ નજીકમાં આ બાજુ લાવો. આ ભીંડા જુઓ તમે ખાલી, એકદમ ખુમાસવાળા ભીંડા છે ખુમાસવાળા. અને એની શીંગોની વાત કરીએ, અહીં શીંગો બતાવો. આ શીંગો છે એમની, બતાવો. એમના હાથમાં તોડેલી શીંગો છે, એની ક્વોલિટી તમે જોઈ શકો છો. બરાબર છે. એમની ક્વોલિટી તમે જુઓ, હાથની અંદર જો ભીંડાની ક્વોલિટી. બરાબર છે. મતલબ એવું કહી શકાય. જોઈ લો, આ ભીંડા છે, ચમકે, શાઇનિંગ જ એટલી જોરદાર છે કે ના પૂછે વાત. અને એકવાર તમે નજીક આવી જજો. આ ભીંડા જુઓ તમે, એની પર લાગેલા ભીંડા જુઓ તમે ખાલી. બતાવો ભીંડા, જુઓ ભીંડા છે, ક્વોલિટી છે નંબર 1. જોઈ લો, એક નહીં દરેક જગ્યાએ મસ્ત સુપર લાગી ગયેલો છે આ ભીંડા. અને હજુ અહીં ડૂખમાં જુઓ કેટલો માલ બેઠેલો છે, એકમાંથી 4 ભીંડા બેઠેલા છે. એટલે આખી વાડી એવી ભરચક ભરાઈ ગયેલી છે. આમ બતાવી દો. આ બાજુ બી લોકો અત્યારે વીણી ચાલુ જ છે. આપણે વીણી અત્યારે ચાલુ છે, ટોટલ અત્યારે તોડવાનું ચાલુ છે. આગળ આપણે બતાવીએ કે આગળ શું વસ્તુ છે. બરાબર છે ને? તો ભીંડા જોઈને તો તમને ખબર પડી ગઈ હશે કે ક્વોલિટી કેવી છે માર્કેટની અંદર. અને આવી ક્વોલિટી હોય રામસિંહભાઈ તો તમને કેવું લાગે છે? ભાવ સારામાં સારો આવે કે ના આવે? સારામાં સારો ભાવ આવે ને? તમારે કેટલા રૂપિયા ભીંડા જાય છે? 700 થી 800 રૂપિયા જાય ભીંડા. 700 થી 800 મતલબ કિલો ના ગણીએ સાહેબ તો ખાલી હોલસેલમાં 35 થી 40 રૂપિયા ભીંડા જાય છે એમના. પણ એ ક્વોલિટીના લીધે. બાકી માન લો કે આવી ક્વોલિટી ના હોય તો ભીંડાનો ભાવ વધારે આવે, ઓછો આવે? ઓછો આવે ને, 25-30 રૂપિયા છે. તો આજે આપણી વસ્તુનો જે પાવર છે તો એના વિશે હું તમને માહિતી આપીશ કે આ વસ્તુને કેવી રીતના શક્ય બન્યું છે. અને વિડીયોને હવે તમારે ખાસ લાસ્ટ તક અત્યારથી જોવાની છે કે આ તમારે માહિતી ખાસ સમજવાની જરૂર છે. પકડી લો તમે, લાવો જરાક. જે સ્પ્રે તમે જે કર્યો હતો એ સ્પ્રેની દવાની વિશે પહેલાં આપણે ચર્ચા કરીશું. આ છે આપણું ક્રોપ પરિવર્તન, જે 15 લીટરની અંદર 20 થી 25 ml નાખવાનું છે. જેનો ગ્રોથ વિકાસ એમને કીધો એ મસ્ત વિકાસ કરે છે, પીરું પડતું અટકાવે છે, લીલામાં કન્વર્ટ કરે છે 15 લીટરમાં 20 થી 25 ml. આ છે આપણી પાસે FT82, જે કહેવાય તા તડકો વરસાદ જે ઝાકર પડવો એમાં રક્ષણ કરવું અને દવાને લાંબો સમય સુધી ટકાવી રાખવી. એ 15 લીટરમાં માત્ર 5 જ ml નાખવાનું છે. આ છે આપણું FT82. બરાબર છે ને?
આપણું બીજી વસ્તુ છે બ્લૂમફાસ્ટ, જે આ તમને ભીંડા દેખાઈ રહ્યા છે. ભીંડાનું ઉત્પાદન તમે હમણાં સાંભળશો ને તો તમે વિચારમાં પડી જશો, કેમ કે હમણાં તમને હજુ તો બોલાવ્યું જ નથી. આ બ્લૂમફાસ્ટ છે, આ બધું મર્જ કરી. એવું નહીં પાછું એવું ના વિચારતા કે આ બાટલી છાંટી દો ને એટલું ઉત્પાદન મળી જાય. જે સિસ્ટમ છે ને સમજવાની છે. 2 બોટલ એ બતાવી, હવે બ્લૂમફાસ્ટ. આ ત્રણેયને મિક્સ કરીને પહેલાં તમારે ડોઝ લગાવવાનો છે. તો આની અંદર તમને ફાયદો એ થાય છે કે નંબર ઓફ ક્વોન્ટિટી ભીંડાની વધે છે, ભીંડાની શાઇનિંગ વધે છે, ફૂલ ખરતા અટકાવે છે, ફૂલની સંખ્યામાં વધારો કરે છે, કોઈ પણ જાતનો સાહેબ પ્રોબ્લેમ રહેતો નથી. આ ઓનલી ફોર ફ્લાવરિંગ ઉપર સિસ્ટમ જબરદસ્ત કામ કરી રહ્યું છે અમારું બ્લૂમફાસ્ટ, જેના 15 લીટરમાં માત્ર તમારે 15 ml, 20 લીટરનો પંપ હોય તો 20-25 ml. ઓકે, આ જે આપણી વસ્તુ બ્રહ્માસ્ત્ર છે, બીજું જે ક્રોપ મેક્સ કહેવાય, જે મોળો મસી અને ચૂસ્યાની અંદર સાહેબ નંબર 1 દવા એવું કહી શકાય કે ક્રોપ મેક્સ પરિવર્તન. આ દવાની વાત કરીએ તો થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, ઉડતી મસી, બેસતી મસી, મતલબ કોઈ પણ પ્રકારની જીવાત હોય તો અમારું ક્રોપ મેક્સ કાપી છે સાહેબ. 3 થી 4 જ દિવસની અંદર તમને પરિણામ જોવા મળે છે. આ વસ્તુ છે ક્રોપ મેક્સ 15 લીટરમાં 20-25 ml. આની જોડે ફૂટનું પણ કામ થઈ જાય છે. જો આ દવા મારો છો તો ફૂટનું પણ કામ થઈ જાય, જીવાતોનું પણ કામ થઈ જાય, અને જોડે જોડે થોડું ફંગલ્સનું પણ કામ થઈ જાય. તો આ છે આપણી ક્રોપ મેક્સ. તો તમે આ ડોઝ પહેલાં વાપરીને આ ડોઝ ફરી વાપર્યો છે. આ છે ફંગી વોરિયર્સ, કે જે તમને કહેવાય કે ભીંડાની અંદર ધારો સુકાઈ જવી, જમીનની અંદર સુકારો આવો તો આનું ડ્રિંચિંગ પણ કરી શકો છો અને ઉપર સ્પ્રે પણ કરી શકો છો. 15 લીટરમાં માત્ર 20-25 ml નાખી શકો છો. તો આ છે વસ્તુ નેચરલી. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ખરી કોઈ સાઈડ ઇફેક્ટ ના, કશું છે નુકસાન ખરું આમાં? નુકસાન કશું નહીં. 10 ml વધારે પડ્યું તો નુકસાન ખરું? ના, નુકસાન કશું કોઈ જાતનું નુકસાન નથી. અને એટલું કહી શકીએ કે રામસિંહભાઈ 4 જબલા તમને મળતા હતા પહેલા. પેલા 4 જબલા મળતા હતા. હવે આપણે ટ્રીટમેન્ટ કરી 4 ના 11 થયા. 4 ના 11 થયા. 11 જબલા થયા. હવે કેટલા થયા? અત્યારે તોડવાનું ચાલુ છે. અત્યારે 20 થશે. કેટલા? 20 જબલા થશે. 20 જબલા થશે. કે એક પારિયા દીઠ એમને ખબર પડે છે કે આટલા જબલા નીકળે છે, તો આટલા જબલા નીકળે જ સાહેબ. અને વસ્તુની ક્વોલિટીમાં ફરક છે. તો હવે નવી ક્વોલિટી જોઈતી હોય તમારે ભીંડામાં અંદર, તમારે જો બચત મતલબ જે મોળો મસીથી બચવું હોય, સુકારાથી બચવું હોય તો અમારો સંપર્ક કરો. હજુ તમને 2 દવા જે બતાવીશ કે જમીનની અંદર શું વાપરી છે એ હવે તમારે સમજવાની જરૂર છે. લાવો તો જરાક. આ આપણી પાસે છે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. આ કહેવાય અમારી ભાષામાં કરણ અર્જુન. જો તમે કરણને વાપરો છો તો દરેક પ્રકારના ખાતર તમને અંદર મળી જાય છે, અને જોડે અર્જુનને આપો એ બધું જ ખાતર ઉપર ચડાવી દે છે. મતલબ આ છે ભૂમિ પરિવર્તન. દરેક પ્રકારના ન્યુટ્રિશન આમાં આવી જાય છે. સલ્ફર, પોટેશિયમ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, બધી જ વસ્તુ કોઈ જાતની બાકી નથી રહેતી. તમારે 1 વીઘો એમાં 250 ગ્રામ આપી દેવાનું રહેશે. આ છે સોઇલ પાવર. સોઇલ પાવરનું કામ શું છે કે જમીનમાં જે રહેલા તમે અગાઉના ખાતર છે કે આપણું કોઈ પણ ખાતર નાખ્યું હોય, અત્યાર સુધી મેં ઘણું માર્ક કર્યું છે, અને તમને દાવે સાથે ખબર પણ હશે કે ઘણા લોકો મને ખેડૂત ફોન કરતા હોય છે, સાહેબ 2 વીઘાના ભીંડા થઈ ગયા, 2 મહિનાના થઈ ગયા, કોઈ કે 2.5 મહિનાના થયા, પણ નથી હાઇટ વધતી, નથી ઉત્પાદન વધતું. તો એના માટે આ સોઇલ પાવર અને ભૂમિ ખાસ વાપરવાનું. સોઇલનું કામ શું? તમે જમીનની અંદર આપો તેને ન્યુટ્રિશન, જે તમારા મૂળિયાને ડેવલપ કરે છે. મૂળિયાને ડેવલપ કરે એટલે અંદરથી જે રહેલો ખોરાક છે એને ઉપર સુધી પહોંચાડે છે. આપણે શું કરીએ છીએ કે ગમે તે 12-32 હોલ કે DAP નાખો, સલ્ફેટ નાખો, 99% નાખો, પણ સાહેબ નાખ્યું છતાંય રિઝલ્ટ નથી મળતું. કેમ? એનું કારણ એક જ છે કે છોડવો ઓબ્ઝર્વ કરી શકતો. અને આમાં ખેડૂત શું વિચારતો હોય, ખેડૂતનો પ્રોબ્લેમ જ નથી કે એને એવું લાગતું હોય કે કંઈક છોડવાને ખૂટી રહ્યું છે એટલે પાછું નવું ખાતર લાવીને આપતા હોય છે. પ્રોબ્લેમ ખેડૂતનો નથી સાહેબ, પણ જે ખરેખર અંદરથી જે પહોંચાડવાની જરૂર છે કે જમીનો પહેલેથી નાખીને બંજર બની ગઈ. જોઈએ એવું અત્યારે મૂળનું ડેવલપિંગ થતું નથી. જો એ મૂળનું ડેવલપિંગ કરવા માટે સોઇલ પાવર સાહેબ 1 એકરની અંદર તમે 500 ml આપી દો અને ભૂમિ સાથે મિક્સમાં આપી દો સાહેબ, રિઝલ્ટ તોડી નાખે એવું રિઝલ્ટ આવે. કેવું રામસિંહભાઈ? તોડી નાખે રિઝલ્ટ આવે કે ના આવે? રિઝલ્ટ આવે. આ શાઇનિંગ ને ક્વોલિટી, આ બેનોપી પાવર છે. અને જે ગ્રીન હરી ભીંડાની દેખાઈ રહી છે ને સાહેબ, એ પીળા નથી પડતા. એનું કારણ છે ભૂમિને સોઇલ. આ જમીનમાં 2 કરણ અર્જુન આપો અને ઉપર જે આ છે 4 દવા તમને કીધી એનો છંટકાવ કરો, સુપર રિઝલ્ટ મળશે. રામસિંહભાઈ, તમારા જેવા તો ઘણા ખેડૂત ભીંડા કરતા હોય છે. શું સંદેશ પાઠવવો છે આ દવા વિશે તમારે? આ દવા વિશે મારવાના. દવા વપરાય કે ના વપરાય? વપરાય દવા 100% રિઝલ્ટ મળશે ને? હો, દવા 100% રિઝલ્ટ મળશે. બરાબર છે. તો રામસિંહભાઈનું કેવું છે હોય 100% રિઝલ્ટ મળશે. રામસિંહભાઈ તો માની લીધું, હવે તમારે માનવાની જરૂર છે. એકવાર ટ્રાય મારે કે તો રિઝલ્ટ, એકવાર ટ્રાય તો મારવો પડે ને? એકવાર ટ્રાય મારવો પડે. હે ને? ટ્રાય માર્યા વગર ખબર પડે નહીં. કોઈને એવો વિશ્વાસ ના આવતો હોય અમારો સંપર્ક કરો. કમેન્ટ બોક્સમાં નંબર આપેલો જ છે, ડિસ્ક્રિપ્શનમાં કોલ કરજો. તો અમારો આ તમને દવા કોને બતાવી? સંજયભાઈ. આ અમારા સંજયભાઈ છે. એકવાર મોબાઈલ નંબર બોલી જાવ ને તમારો. મારું નામ સંજય પરમાર,
મારો કોન્ટેક્ટ નંબર છે 72 018 85 8 62. આ નંબર છે સાહેબ, આની ઉપર કોઈ પણ માહિતી જોઈતી હોય તો મળી જશે. તો વહેલીમાં વહેલી તકે જો ભીંડાની અંદર પ્રોબ્લેમ હોય, ચાહે મોલોમસી હોય, ચાહે ઉત્પાદન ના નીકળતું હોય, ફૂલ ના નીકળતું હોય, તો પહેલાં પહેલો સંપર્ક કરો. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટની આપવાની જવાબદારી અમારી. ઓકે, તો તમે જે પણ માહિતી આપી બદલ રામસિંહભાઈ ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો, બાકી આવનારી અપડેટ મળતી રહેશે મારી. ઓકે, થેન્ક યુ સો મચ.